નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગોળ યુઝ કરીને લસણની ચટણી, જે હું થોડી અલગ રીતે બનાવું છું, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઝડપથી બની જાય છે. ફ્રેન્ડ્સ, આ ચટણી બનાવવા માટે મેં લીધેલ છે 15 ગ્રામ જેટલી સૂકા લસણની કળીઓ, 50 ગ્રામ દેશી ગોળ, 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1/4 ટેબલસ્પૂન આખું જીરું, તેમજ 1/4 ટેબલસ્પૂન સોલ્ટ, તેમજ 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર. ટેસ્ટ વેરિએશન માટે આ ચટણી બનાવવા માટે એક નાનકડા લીંબુનો રસ પણ એડ કરી શકાય. તો ચાલો બનાવીએ લસણની ગોળવાળી ચટણી. ફ્રેન્ડ્સ, આ ચટણી આપણે જાતે ખાંડીને જ બનાવીશું. આ ચટણી આપણે મિક્સર જારમાં પણ બનાવી શકીએ, પરંતુ જાતે ખાંડીને બનાવેલી ચટણીનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. તો સૌપ્રથમ આપણે જીરું લઈશું. જીરું આખું જ લેવાનું છે. જીરું મેં 1/4 ટેબલસ્પૂન લીધેલ છે. સાથે આપણે ધાણા લેવાના છે. ધાણા આખા ધાણા જ લેવાના છે. ધાણા મેં 1 ટેબલસ્પૂન લીધેલ છે. તેમજ સોલ્ટ મેં 1/4 ટેબલસ્પૂન લીધેલ છે, પરંતુ સોલ્ટ આપણે સ્વાદ મુજબ પ્લસ માઇનસ કરી શકીએ. સરસ રીતે મિક્સ કરીને આ બધું ખાંડી લઈએ. આટલું અધકચરું પીસાઈ જાય એટલે આપણે એડ કરીશું લસણની કળીઓ, જે મેં કુલ 15 ગ્રામ એટલે કે 35 જેટલી લસણની કળીઓ લીધી છે. આ રીતે લસણની કળીઓ થોડી આખી ભાંગી થાય એટલે એડ કરીશું 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર. ફ્રેન્ડ્સ, મેં આ મરચું કાશ્મીરી લીધેલ છે. આપણે સ્વાદ મુજબ મરચાંની ક્વોન્ટિટીમાં ચેન્જ કરી શકીએ, તેમજ જે પ્રમાણે તીખાશ જોઈએ તે મુજબ રેગ્યુલર કે કાશ્મીરી લાલ મરચું લઈ શકીએ. વચ્ચે વચ્ચે આપણે સ્પૂનથી આ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો લસણને મેં સરસ રીતે વાટી લીધું છે અને તે સરસ મિક્સ પણ થઈ ગયું છે. તો હવે આપણે એડ કરીશું ગોળ, જે મેં 50 ગ્રામ લીધેલ છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા દેશી ગોળ લીધેલ છે. અહીંયા આ મારો ગોળ સોફ્ટ છે માટે મેં ગોળને આ રીતે લઈ લીધો છે. બાકી ગોળને ગ્રેટ કરીને નાખવાથી ગોળ ચટણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. વચ્ચે વચ્ચે આપણે આ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ ગોળ, લસણ, જીરું, ધાણા તેમજ સોલ્ટ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને બધું એકરસ પણ થઈ ગયું છે. જો આ ચટણીને ખાટી બનાવવી હોય તો આ સમયે 1 લીંબુનો રસ પણ એડ કરી શકાય. તો મિત્રો, તૈયાર છે આપણી લસણની ગોળવાળી ચટણી. આ ચટણીને રોટલી, રોટલા, પૂરી, થેપલા કે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચોક્કસ ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ પણ મારી સાથે શેર કરજો. સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.